નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત યાત્રા પર જઈએ જે આપણી આસપાસ ખબર પણ ના પડે એમ દર સેકન્ડે ચાલી રહી છે. આ વાર્તા છે પાણીના એક નાનકડા મામૂલી લાગતા ટીપાની, પણ એની સફર જરાય મામૂલી નથી. ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. કેવો સવાલ છે નહીં? લાગે એ સાવ સીધો સાધો, પણ એનો જવાબ છે ને એ આપણને કુદરતના એક જબરજસ્ત કરિશ્મા સુધી લઈ જાય છે. સમજો કે પાણીનું એક ટીપું જાણે કોઈ મહાકાવ્યનું હીરો હોય એમ એક આખી સફર ખેડે છે. તો પછી ક્યાંથી થાય છે આ સફરની શરૂઆત? તો આપણી વાર્તાની શરૂઆત અહીંથી થાય છે. જુઓ તો ખરા, આપણી પૃથ્વીને અવકાશમાંથી કેવી સુંદર વાદળી દેખાય છે. અને આ બધો વાદળી રંગ શેનો છે? પાણીનો, મોટા મોટા મહાસાગરોનો. બસ આ જ પાણીના વિરાટ ભંડારમાંથી આપણા ટીપાની સફર શરૂ થાય છે. ઓકે, તો હવે આ સફરનો પહેલો પડાવ, અને આ પડાવનો હીરો છે સૂર્ય. હા, સૂર્ય જ એ જાદુગર છે જે આખી રમત શરૂ કરે છે. જરા વિચારો, આપણું પાણીનું ટીપું છે ને અત્યારે એકલું નથી. એની સાથે લાખો કરોડો બીજા ટીપા પણ છે. કદાચ એ કોઈ મોટા સમુદ્રની લહેર પર હિંચકા ખાતું હશે, કે પછી કોઈ શાંત તળાવમાં આરામ કરતું હશે, અથવા કોઈ નદી સાથે ખડખડ વહેતું હશે. અત્યારે તો એકદમ શાંત છે, પણ એને ક્યાં ખબર છે કે એની જિંદગીની સૌથી મોટી સફર બસ હવે શરૂ થવાની જ છે. આ વસ્તુ તો આપણે રોજ જોઈએ છીએ, ખરું ને? તડકામાં ભીના કપડાં સૂકવીએ અને થોડીવારમાં જ પાણી ગાયબ, મતલબ સુકાઈ જાય છે. અથવા તો કોઈ વાટકીમાં પાણી ભરીને તડકે મૂકો, ધીમે ધીમે પાણી ઓછું થઈ જાય. તો સવાલ એ છે કે આ પાણી જાય છે ક્યાં? શું એ જાદુથી ગાયબ થઈ જાય છે? ના, એ ગાયબ નથી થતું. એ ખાલી પોતાનો વેશ બદલી રહ્યું છે. બસ આ જ જાદુને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે બાષ્પીભવન. થાય છે એવું કે સૂર્યની ગરમી પાણીના ટીપાને એટલી બધી એનર્જી એટલે કે શક્તિ આપે છે કે એ હવે પાણી નથી રહેતું. એ બની જાય છે વરાળ, એકદમ અદૃશ્ય ગેસ. અને બસ આ જ રીતે આપણા ટીપાની આકાશ તરફની ઉડાન શરૂ થાય છે. ચાલો, તો હવે આપણું ટીપું વરાળ બનીને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. જમીન પાછળ છૂટી ગઈ છે. હવે એની સફરનો બીજો અધ્યાય શરૂ થાય છે, ઠેઠ ઊંચા આકાશમાં. હવે જુઓ, પાણીની વરાળ છે ને એ એકદમ હલકી હોય છે, એટલે એ ગરમ હવાની સાથે ભળીને ઉપર ને ઉપર ચડવા લાગે છે. બિલકુલ પેલો હોટ એર બલૂન હોય ને એના જેવું જ. એ પણ આકાશમાં પોતાની મસ્તીમાં ઊંચે સફર કર્યા જાય છે. હવે આગળ શું થાય છે એ સમજવા માટે ચાલો એક નાનો પ્રયોગ યાદ કરીએ. આપણે બધાએ આ જોયું જ હશે. એક ગ્લાસમાં બરફવાળું ઠંડુ પાણી ભરો, તો થોડી જ વારમાં ગ્લાસની બહારની બાજુએ પાણીના ટીપા જામી જાય છે. પણ એક મિનિટ, આ પાણી ગ્લાસની અંદરથી બહાર તો નથી આવ્યું ને? તો પછી આવ્યું ક્યાંથી? વિચારો. જવાબ સિમ્પલ છે. એ ટીપા ક્યાંયથી નથી આવતા. એ આપણી આસપાસની હવામાં જે અદૃશ્ય વરાળ છે ને એમાંથી જ બને છે. જેવી એ વરાળ ગ્લાસની ઠંડી સપાટીને અડે એટલે એ ફરીથી પાણી બની જાય. બસ એક્ઝેક્ટલી આ જ વસ્તુ ઊંચા આકાશમાં થાય છે. આપણું વરાળ બનેલું ટીપું જેમ જેમ ઉપર જાય ત્યાં હવા કેવી હોય? ઠંડી. અને આ ઠંડી હવા એ વરાળને ફરીથી પાણીના એક નાનકડા બારીક ટીપામાં બદલી નાખે છે. અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ઘનીભવન. તો જુઓ, આપણું ટીપું પહેલાં બાષ્પીભવનથી વરાળ બન્યું અને હવે ઘનીભવનથી એ ફરીથી પાણીનું ટીપું બની ગયું. પણ એક ફરક છે. આ વખતે એ જમીન પર નથી, હજારો ફૂટ ઉપર આકાશમાં છે. તો હવે ખબર પડી કે વાદળા શું છે? વાદળા એટલે બીજું કશું જ નહીં, પણ આવા લાખો, કરોડો, અબજો નાના નાના પાણીના ટીપાનો એક મોટો ઝુમખો. આપણું નાનકડું ટીપું હવે એકલું નથી, એક આખા વાદળનો હિસ્સો બની ગયું છે અને પવનની સાથે આકાશમાં આમ તેમ ફરી રહ્યું છે. પણ શું વાદળ બન્યા પછી આપણા ટીપાની સફર પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે તો વાર્તાનો સૌથી રોમાંચક ભાગ શરૂ થવાનો છે, એની ઘર વાપસીનો સમય. હવે વાદળની અંદર શું થાય છે ખબર છે? ત્યાં એકદમ ધમાલ મચેલી હોય છે. આ બધા નાના ટીપા છે ને એ એકબીજા સાથે અથડાય છે અને જોડાઈ જાય છે. એક ટીપું બીજા સાથે, બીજું ત્રીજા સાથે, એમ કરતાં કરતાં એ મોટા અને ભારે થતા જાય છે. એટલા બધા ભારે
કે હવે હવા પણ એમનો ભાર ઉચકી શકતી નથી. અને પછી આવે છે ગુરુત્વાકર્ષણનો વારો. એ આ ભારે ટીપાને નીચે ધરતી તરફ ખેંચે છે અને બસ શરૂ થાય છે વરસાદ. જો વાતાવરણ ગરમ હોય તો વરસાદ, અને જો બહુ જ ઠંડી હોય તો બરફ કે કરા બનીને એ નીચે આવે છે. લો, આપણું ટીપું આખરે પાછું ધરતી પર આવી ગયું. તો શું અહીંયા વાર્તા ખતમ? ના, હજી નહીં. આ તો બસ એક ચક્કર પૂરું થયું છે. આ અંત નથી. આ તો એક નવી શરૂઆત છે. જો ધરતી પર પાછા આવ્યા પછી આપણું ટીપું ફરીથી પોતાની સફર ચાલુ કરે છે. કદાચ એ જમીનમાં ઉતરીને ઝાડના મૂળ સુધી પહોંચે, અથવા કોઈ ઝરણામાં ભળીને નદીનો ભાગ બની જાય. અને નદી એને ક્યાં લઈ જશે? સીધી એ જ સમુદ્રમાં જ્યાંથી આ આખી કહાની શરૂ થઈ હતી. અને ત્યાં પહોંચ્યા પછી શું થશે? એકદમ બરાબર. સુરતદાદા ફરી એને ગરમ કરશે અને એની યાત્રા ફરીથી ઝીરોથી શરૂ થશે. તો આખું ચક્કર કંઈક આવું છે. સૂર્ય ગરમી આપે એટલે બાષ્પીભવન, વરાળ ઠંડી પડે એટલે ઘનીભવન થઈને વાદળ બને, વાદળ ભારે થાય એટલે વરસાદ, અને એ પાણી પાછું નદી સમુદ્રમાં ભેગું થાય. બસ આ ચક્કર ચાલ્યા જ કરે છે. અને મિત્રો, આ જ છે જળચક્ર અથવા તો વોટર સાયકલ. એક એવી સફર જેનો કોઈ અંત નથી. અને આ સફર જ આપણા ગ્રહ પર જીવનને શક્ય બનાવે છે. જરા વિચારો, જો આ ચક્ર અટકી જાય તો ના ઝાડપાન હોય, ના પશુ પક્ષી હોય, અને આપણે પણ ન હોઈએ. આપણા સૌના અસ્તિત્વનો આધાર જ આ ચક્ર છે. તો હવે પછી જ્યારે વરસાદ આવે અને એનું એક ટીપું તમારા હાથ પર પડે, તો એને ખાલી પાણીનું ટીપું ના સમજતા. યાદ કરજો કે એ એક મહાન યાત્રી છે. એક એવો પ્રવાસી જેણે સૂર્યની ગરમી સહન કરી છે, આકાશની ઊંચાઈઓ સર કરી છે, વાદળોમાં સફર કરી છે, અને ત્યારે જ જઈને તમારા સુધી પહોંચ્યું છે. હકીકતમાં આપણા ગ્રહ પરનું દરેક પાણીનું ટીપું આવી જ એક અવિરત અને અદ્ભુત યાત્રા પર છે.